નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના ચિચોડ ગામે કરંટ લાગતા 45 વર્ષીય મહિલાનું મોત થયું છે। ચિચોડ ગામે ગોલાગામડી ફળિયામાં રહેતા 45 વર્ષીય મહિલા શંકુબેન રાઠવાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। આ અંગે મહિલાના પતિ ચંદ્રસિંહ રાઠવાએ પોલીસ મથકે અરજી આપી હતી। તેમના જણાવ્યા મુજબ ચિચોડ ગામના શંકુબેન જે ઘરેથી નીકળીને ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફર્યા હતા। પરિવારના લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી અને ત્યારે જાણ થઈ કે ગામના સીમાડે ખેતરની ફરતે ભૂંડ ભગાડવા માટે જે કરંટવાળા તાર લગાવવામાં આવ્યા છે તે તરફ તેમને જતા છેલ્લે જોવામાં આવ્યા હતા અને પૂછપરછ કરતા તેઓ જ્યાં જોવા મળ્યા હતા તે જગ્યાએ જોતા ત્યાં મૃત હાલતમાં તેઓ મળી આવ્યા હતા। મરનાર 45 વર્ષીય મહિલા શંકુબેનના શરીરે આંખની ઉપરના ભાગે ઘસડાઈ ગયાના નિશાન અને લોહી જેવું નીકળ્યું હોય તેમજ જમણા પગમાં વીજ કરંટ લાગવાના ડાઘા જણાતા હતા। આ સિવાય બીજી કોઈ માર કે નિશાન જોવા ન મળ્યા। મૃતકના શરીરને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યું અને આ મામલે પતિની અરજીના આધારે પોલીસે તપાસ કરી। મારું નામ બંતાભાઈ રામસિંહભાઈ જેવલિયા। શું બનાવ બન્યો છે? બનાવ સર કે મારી બેન થાય છે અને મારા બહેનનો ફોન આવ્યો હતો કે 4 વાગ્યાના કારણ કે તારી બેન થઈ છે, ડિલિવરી આવી છે એમ મને કીધું હતું। તો મેં કીધું કે અહીં નહીં, એટલે મેં એમને ફોન નહીં કર્યો એટલે પછી એ ભાઈ મને એવું લાગ્યું કે મારી બેન કંઈક ચિત્તર ના આવી છે બીજે ગામ, બરાબર, મારા મામા થઈ કંઈક ગમે તે, એટલે મેં પછી એમને ફોન નહીં કર્યો। પછી થોડો સમય થયો, રાતના 9 વાગ્યા અને 9, 9:30 જેવા વાગીને હતા ને તે ભાઈઓનો ફોન આવ્યો કે તમારી બેનને આવું થયું છે, બરાબર। એટલે મેં પછી ઘેરેથી દેવળિયાથી કહી ગયો અને એ ભાઈ કે તમે આવો તો તમે બધા જઈએ ભેગા થઈએ। પછી મેં કીધું કે અમે આવી જશે, અમે સરપંચને અને બધાને અમે ટ્રેન લઈ ગયા ટ્રેન ગોલાગામ। એટલે બનાવ શું બન્યો હતો અને કયા ગામમાં બનાવ? બનાવ ગોલાગામડીમાં બન્યો અને મારી બેન થાય છે। પણ શું થયું બેનને, તમારી બેનને? અમારી બેનને એ લોકો કંઈક શોર્ટ લાગ્યો એમ કે શોર્ટ લાગ્યો। પછી અમે જઈને જોયું ને તો શોર્ટ નહોતો। એ લોકો એમ કે શોર્ટ લાગ્યો, કે અમે કહીએ કે શોર્ટ લાગેલો નહીં, એક જ ઠીકે પગે એટલું નિશાન છે, બરાબર। એટલે અમે એવું કહેવા માંગીએ કે આ મર્ડર કેસ શા માટે મદદ થયું એવું લાગે છે તમને? કંકાસ ચાલતો હતો એ 7 વર્ષથી જ નથી કરતો, 7 વર્ષથી મારકુટ કરતો, 100 વર્ષથી કંકાસ ચાલતો હતો એમને, બરાબર। એમને બીજા એમને લીધે બીજા બહેરાની। તો તમારી કોની ઉપર શંકા છે કે આ રીતે બનાવ? મને તો જે મારા એની પર જ શંકા છે, બને પર તમારું કોઈનું નામ શું ને ઉંમર કેટલી છે? મારી કોઈ નથી, મારી બેન। કેટલી ઉંમર છે ને શું નામ? એમનું 45 ઉંમર છે અને શક્તિબેન ચંદ્રસિંહ રાઠવા। તો પોલીસ કેસ કર્યો તમે આ બાબતે? પોલીસ કેસ સર અમે આપ્યો થઈ, પણ એ કે PM થયા બાદ તમને બધો રિપોર્ટ મળી જશે, બરાબર। પછી એનું રાત્રે છેતરી લાગ્યા કે થઈ લીધું। શું નામ તમારું? બંતાભાઈ રામસિંહભાઈ।